સીબીએસઈ ધોરણ 12ના પરિણામમાં ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીનો ગૌરવમય સિદ્ધિ હાંસલ કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્ટિફિક લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારી સ્થિત અગ્રણીય શૈક્ષણિક સંસ્થા ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીએ સીબીએસઈ ધોરણ 12ના બોર્ડનું પરિણામ જે ગઈકાલે આવ્યું હતું તેમાં ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। શાળાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 54%, જ્યારે વાણિજ્ય પ્રવાહનું પરિણામ 100% નોંધાયું હતું। વિજ્ઞાન પ્રવાહમાં સ્વપ્નિલ દાસે 94.2%, હેત પટેલે 92.6% તથા રાજ વાછાણીએ 92.2% મેળવી મોખરાનું સ્થાન મેળવ્યું છે। ત્યારે વાણિજ્ય પ્રવાહમાં ચિરાગસિંહ રાજપુરોહિતે 94.6%, મૃત્યુંજય રોમી જોશીએ 93.6% અને વૈભવ રાજે 92.4% સાથે શાળાનું નામ રોશન કર્યું છે। આ તમામ બાબતે જે વિદ્યાર્થીઓએ જે ગુણ હાંસલ કર્યા છે, ત્યારે કોમર્સમાંથી ચિરાગ રાજપુરોહિત શું જણાવે છે, આવો સાંભળીએ। मैं कॉमर्स स्ट्रीम 12th स्टैंडर्डમાંથી છું। મારા આ વખતે 95% આવ્યા છે ને આનું બધું શ્રેષ્ઠ મેં આપતો મારા પેરેન્ટ્સ, ટીચર્સ, પ્રિન્સિપલ ને મારી સ્કૂલ ડિવાઇન ઇન્ટરનેશનલ ને આનો મેઇનલી રીઝન છે હાર્ડવર્ક। જે મને સ્કૂલમાં જે સપોર્ટ ને મોટિવેશન આપેલું છે એ હિસાબથી મને બહુ બેનિફિટ મળે ને એમ જો જે મારું આગળનું ગોલ મારું MBA છે ને ગવર્મેન્ટ બેન્કિંગ એક્ઝામનું। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। તો મૃત્યુંજય રોમી જોશીએ શું કહ્યું, આવો સાંભળીએ। I'm from Divine International School. I studied in 12th Commerce and I secured 93.6%. I secured second position in my school by 93.6%. And I would like to thank all my teachers and all my friends for supporting me, for helping me in all my doubts and all my problems. I worked hard for securing this kind of result, and I expected that I have to secure a kind of result through which my parents would be proud, my teachers would be proud, my friends would be proud, and at last I would be proud. And at last I am happy all about this my result. I would like to do BCA, and then I will try for GPSC and UPSC after graduation. And I would like to, and I have a dream of becoming DSP and SP. Thank you so much. તો એન્જલ પટેલ શું જણાવી રહી છે, આવો સાંભળીએ। And I am from class 12th Commerce from Divine School, and today I have scored 89% in my board examination, and I'm really happy for that because the support that I have get from my teachers and my parents that have given me this success, and I am now going to do BBA in finance after my board examination have come now. So thank you so much. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તો સાયન્સના સ્ટુડન્ટ રાજ વાછાણી શું જણાવે છે, આવો સાંભળીએ। મેં 12th સાયન્સમાં 92% લાવ્યા છે। હું મારું રિઝલ્ટનું શ્રેય મારા મમ્મી પપ્પા, ટીચર અને પ્રિન્સિપલને આપું છું। મેં ખૂબ મહેનત કરી છે, તો મને ખુશી થાય છે। આગળનું મારે એન્જિનિયરિંગ કરવું છે અને સારી રીતે એન્જિનિયરિંગ કરવી છે અને પછી માસ્ટર્સનું વિચાર કરવો છે। સાયન્સની સ્ટુડન્ટ કેની પટેલ શું કહે છે, આવો સાંભળીએ। I am studying in class 12th science and I scored 90% in my 12th. I am very happy for my parents and everyone. I have avoided many trips for this and have done many nightless sleeps to get this marks. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। વિષયવાર પરિણામની વાત કરવામાં તો વિદ્યાર્થીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું। અંગ્રેજી વિષયમાં 28 વિદ્યાર્થીઓ
90માંથી વધુ ગુણ મેળવ્યા હતા, જેમાં સર્વોચ્ચ ગુણ 97 રહ્યા હતા, જ્યારે 27 વિદ્યાર્થીઓએ 80 કરતાં વધુ ગુણ પ્રાપ્ત કર્યા હતા. ઇકોનોમિક્સમાં 50 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ સાથે સર્વોચ્ચ 95 ગુણ મેળવ્યા હતા. બિઝનેસ સ્ટડીમાં 6 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ મેળવીને સર્વોચ્ચ 96 ગુણ હાંસલ કર્યા હતા. એકાઉન્ટિંગમાં 4 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણો સાથે સર્વોચ્ચ 98 ગુણ પ્રાપ્ત કર્યા હતા. માર્કેટિંગ વિષયમાં 17 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જેમાંથી 4 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવી વિશેષ સિદ્ધિઓ મેળવી હતી. ફિઝિકલ એજ્યુકેશનમાં 100 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ મેળવી સર્વોચ્ચ 98 ગુણ મેળવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે શાળાના આચાર્ય શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. Good morning. Myself, Dr. Vatsal Bhatt, Principal, Divine International School. Yesterday, CBSE has declared Class 12 result. In science stream, we got 94% result. Our five children score 90% and above, and 13 children score 80% and above. Whereas in commerce, we got 100% result. In that, 4 students, they score 90% and above, and 7 students, they score 80% and above. Overall, the result is the best. If we talk about the subject, then our 28 students score 90% and above. In marketing, our 17 students score 90% and above, whereas science, 84% students score first class and above. Whereas in commerce, 100% students score first class and above. Addition to that, our 3 students score 100 out of 100 in marketing subject. On behalf of Divine family, I wish all the students, all the parents, and all my staff members congratulations. Thank you. તો શાળાના આચાર્ય ડૉક્ટર વત્સલ ભટ્ટે વિગતવાર માહિતી આપી. ત્યારે પરિણામ જે સારું આવ્યું છે તેના લઈને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરવામાં તો વિજ્ઞાન પ્રવાહમાં વિષયોમાં ફિઝિક્સમાં 6 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ સાથે સર્વોચ્ચ 95 ગુણ મેળવ્યા હતા. કેમેસ્ટ્રીમાં 2 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ સાથે સર્વોચ્ચ 95 ગુણ મેળવ્યા હતા, તથા બાયોલોજીમાં 6 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ મેળવી સર્વોચ્ચ 99 ગુણ પ્રાપ્ત કર્યા હતા. ગણિત વિષયમાં 4 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ સાથે સર્વોચ્ચ 97 ગુણ મેળવ્યા હતા. કોમ્પ્યુટર સાયન્સમાં 3 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ મેળવી સર્વોચ્ચ 95 ગુણ મેળવ્યા હતા, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયમાં 4 વિદ્યાર્થીઓએ 90થી વધુ ગુણ મેળવી સર્વોચ્ચ 98 ગુણ પ્રાપ્ત કર્યા હતા. શાળાના વિજ્ઞાન પ્રવાહમાં 84% વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ અને તેથી વધુ પરિણામ મેળવ્યું હતું, જ્યારે વાણિજ્ય પ્રવાહમાં તમામ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ અને તેથી વધુ પરિણામ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મંડળને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.